સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે। રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક આવારું બેગ મળી આવી હતી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેગ તપાસ કરતા બેગ બોમ્બ સ્ક્વોડે કબજે કરી હતી। સુરતમાં દિલ્હીમાં કાર બ્લાસ્ટ મામલા બાદ સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે। રાંદેર વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક આવારું બેગ મળી આવતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યો। બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બેગ તપાસ કરતા બેગ બોમ્બ સ્ક્વોડ કબજે કરી અપડેટ બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક બેગ ચેકઅપ કરી ખુલ્લા મેદાનમાં લઈ ગયા। લાવારીસ બેગ ખોલતા બેગ ખાલી મળી આવી હતી। પોલીસે નિરાંતનો શ્વાસ લીધો। સાહેબ, શું ઘટના બની કઈ રીતે ચેક? રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે, તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે। એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી, જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી, જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના BTDS ટીમ, PI રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ જે ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને BTDS ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે। બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।